રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ અને પીકેએચ ખાતે નોંધાતા આઈએચઆઈપીના જે છે આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયા કે ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી, જ્યારે એક કેસ ડેન્ગ્યુનો છે એ નોંધાયેલો છે. આ ઉપરાંત શરદી ઉધરસના 916 કેસ, સામાન્ય તાવના 727 કેસ, સાથે જોવા જઈએ તો 173 કેસ ઝાડા ઉલટીના અને પાણીજન્યમાં ખાસ કરીને ગત સપ્તાહે ટાઇફોઇડનો કોઈ કેસ નોંધાયેલો નથી, પરંતુ 2 કેસ જે છે છૂટાછવાયા કમળાના નોંધાયેલા છે. આ ઉપરાંત મરડા કે કોલેરાના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી. સર અત્યારે વાદળછાયું વાતાવરણ પણ રહે છે, લોકોએ શું કાળજી રાખવી જોઈએ? જી, હાલ જે છે આગામી સપ્તાહમાં ઠંડીની માત્રા ઘટવાની શક્યતા જે છે એ જણાઈ રહી છે. આ 2 દિવસથી ગરમીનું પ્રમાણ થોડું વધી રહ્યું છે અને શિયાળો જે છે એ વિદાય તરફ આગળ વધી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ છે હાલ, એટલે કદાચ રોગ પ્રતિકારક શક્તિમાં લોકોને ખાસ કરીને જોવા જઈએ તો વાયરલ ઇન્ફેક્શન લાગવાની શક્યતા પૂરેપૂરી નોંધાયેલી છે. એમાં પણ જોવા જઈએ તો આગામી દિવસોમાં હજી મિશ્ર ઋતુનું પ્રમાણ પણ આપણને જોવા મળી શકે. સાથે સાથે પાણીજન્ય રોગચાળો ઉપરાંત વાયરલ જે ઇન્ફેક્શન કે ફીવર જે છે એમાં વધવાની શક્યતા છે નોંધાયેલી છે. જોવા જઈએ તો આગામી સપ્તાહમાં ખાસ કરીને લોકોએ શરદી ઉધરસથી બચવા માટે ખાસ જે તકેદારી રાખવી પડશે.